ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। ददात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ओम यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। वक्तारमासाद्ययमेव नित्या सरस्वती स्वार्थसमन्वितासीत् निरस्तदुस्तर्ककलङ्कपङ्का नमामि तं शङ्करमर्चिताङ्घ्रिम्। ओम नमो भगवते भूमविद्याचार्याय स्कंदाय ब्रह्मिष्ठाय योगीश्वराय सोपान आरोहणवत शाखाचन्द्रदर्शनवत भूमाख्यनिरतिशय तत्त्वोपदेष्ट्रे सनत्कुमाराय न्यायतः उपसन्नाय मृदितकषायाय कृतकर्तव्याय सर्वविज्ञानसाधनशक्तिसम्पन्नाय निरतिशयश्रेयस्साधनप्राप्तिकामाय त्यक्त उत्तमभिजनविद्यावृत्तसाधनशक्तिसम्पत्तिनिमित्त अभिमानाय सर्वविदे नारदाय देवर्षये च ॐ नामादिभ्यः परो भूमा सर्वात्मा कारकोऽद्वयः स्वात्मस्थः प्रत्यगानन्दो नक्षग्राह्यो ग्रहक्षमः सद्विद्याविरहादनेकमहिमत्रय्यादिविद्याविदः यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्यऋषेः यं भूमानमवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणं प्राणान्ते सदृशम् अगम्यममलं तं नौमि सिंहाननं तं नौमि सिंहाननम्। તો 25મા ખંડમાં જીવન મુક્તિ, વિદેહ મુક્તિ અને અવિદ્યા સૂત્ર એટલે અવિદ્વાનની અજ્ઞાનીની નિંદા કરવા દ્વારા જે વિદ્વાન છે એની સ્તુતિ થઈ. અજ્ઞાનીની પરતંત્રતા પૂર્વક જ્ઞાનીની સ્વતંત્રતાની સ્તુતિ થયેલી છે. એટલે વિદ્વાનની સ્તુતિ કેવી રીતે થાય કે અજ્ઞાની કેવો પરતંત્ર છે એ પ્રમાણે અથયે અન્યથા અતઃ વિદુઃ અન્ય રાજાનઃ તે ક્ષય્ય લોકાઃ ભવંતી એના દ્વારા અવિદ્વાનની નિંદા કરવામાં આવી છે. એટલે અજ્ઞાનીને પરતંત્રતા એ અન્ય રાજા છે એટલે કે એનો કોઈક શાસક છે. એનો કોઈક શાસક છે એટલે એ પોતાની ઈચ્છા પોતાની કામનાને લીધે પોતાનાથી ઉત્કૃષ્ટ એવા દેવતાઓનો એ પશુ બની જાય છે. એ દેવતાઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે એ અનેક પ્રકારના નિયમોને અધીન એ દેવતાઓની આરાધના કરે છે અને એટલે એને કામના પૂર્તિ થાય છે. પોતાની જે ઈચ્છા હોય એ ઈચ્છાની પૂર્તિ માટે એ અન્ય પર આધારિત રહે છે, અધીન રહે છે. એના કાયદાઓ એ દેવતાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેના જે નિયમો હોય એ નિયમોનું પણ એને અનિચ્છાએ પાલન કરવું પડે છે પોતાની ઈચ્છાની પૂર્તિ માટે. તો આમ
એ દેવતાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે એ શાસિત, એના શાસનમાં, એના કાયદામાં રહે છે, એને બધા કાયદાઓનું પાલન કરવું પડે છે. આ પ્રમાણે અવિદ્વાનની, અજ્ઞાનીની અહીંયા પરતંત્રતાની નિંદા કરવામાં આવી. પરંતુ વિદ્વાન સ્વતંત્ર છે. વિદ્વાનની સ્વતંત્રતા નિરંકુશ છે. વિદ્વાનનું સામર્થ્ય અપ્રતિબદ્ધ છે. આ રીતે વિદ્વાનની સ્તુતિ થયેલી છે. સર્વેષુ લોકેષુ કામચારઃ ભવતિ, એટલે એને નિરંકુશ સ્વાતંત્ર્ય, નિરંકુશ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. હવે વિદ્વાન તો જ્ઞાની એટલે કે નિર્વિશેષ, નિરુપાધિક, નિર્ગુણ સ્વરૂપનું એ જ્ઞાન વિજ્ઞાન ધરાવે છે. તો એને જે ફળ મળે છે એ ફળ કથન, એ સર્વેષુ લોકેષુ કામચારો ભવતી ને સ્વરાટ ભવતી ને આ બધું, એટલે વિદ્વાનનું, નિર્ગુણ બ્રહ્મવિદ જે કહેવામાં આવે છે, જે સાચું જ્ઞાનનિષ્ઠ મહાત્મા વગેરે છે, એને જે ફળ મળે છે એ ફળ કથન હંમેશા સગુણ વિદ્યાના ફળ રૂપે જ હોય છે, કે એની ઈચ્છા પ્રમાણે ગમે ત્યાં જઈ શકે. આ બધી વસ્તુઓ આ જે છે એ રેલ્મ સગુણ વિદ્યાનું છે. સર્વેષુ લોકેષુ કામચારો ભવતી, સ્વરાટ ભવતી, આ બધું કેવું છે? સગુણ વિદ્યાના રેલ્મમાં આવે છે, એટલે કે એના કાર્યક્ષેત્રમાં આવે છે. નિર્ગુણ બ્રહ્મ જ્ઞાનીને નિર્વિશેષ ભૂમાનું જ્ઞાન થાય ત્યારે એને જે ફળ મળે છે, તો એ ફળ કથન હંમેશા આપણે લોકો સામાન્ય અજ્ઞાનીઓ જે છે એ સમજી શકે એવા શબ્દોમાં કહેવામાં આવે છે. આત્મરતિ, આત્મક્રીડ, આત્મમિથુન, આત્માનંદ, આ બધી વસ્તુઓ સગુણ વિદ્યાનું જ છે, કે જાણે કે વિષય ભોગ અનંત શું છે? સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા ઇતિ. એક સાથે જે હૃદયમાં પરમાત્માને જાણી લે છે, યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ, તો જે હૃદયમાં પરમાત્માને નિર્વિશેષ ચૈતન્ય સ્વરૂપે જાણી લે છે એ બધા વિષય ભોગને એક સાથે પ્રાપ્ત કરે છે. હવે ક્યાં જ્ઞાન અને ક્યાં આ બધા કામ્ય વિષયો, બધી કામનાઓ એની પૂરી થઈ જાય છે? બધી કામનાઓ કોની પૂરી થાય? એટલે કામનાઓ પૂરી થવી એ કંઈ ફળ નથી જ્ઞાનનું, પરંતુ સગુણ, એ બધું સગુણ વિદ્યાનું ફળ છે, સગુણ બ્રહ્મ જ્ઞાનનું ફળ છે. હિરણ્યગર્ભની બધી કામનાઓ પૂર્ણ હોય એટલે નિર્ગુણ બ્રહ્મ જ્ઞાનીને જે ફળ પ્રાપ્ત થતું હોય છે એ ફળ કથન હંમેશા સામાન્ય લોકોને નિર્ગુણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ એમાં પ્રોત્સાહિત કરવા માટે કહેવામાં આવે છે કે બધા કામ્ય વિષયોને એક સાથે ભોગવે છે. એટલે હકીકતમાં ભોગવવાની જરૂરિયાત જ રહેતી નથી, પરંતુ ફળ કથન હંમેશા સગુણ બ્રહ્મ વિદ્યાનું, એટલે કે સગુણ જ્ઞાનનું, સગુણ બ્રહ્મ જ્ઞાનનું જ હોય છે. આત્મરતિ, આત્મક્રીડ, આ બધું આપણે સમજી શકીએ, સામાન્ય લોકો સમજી શકે એવી રીતે કહેવામાં આવે છે. તો અહીંયા પણ સ્વરાટ ભવતી, સર્વેષુ લોકેષુ કામચારો ભવતી, જાણે કે સામાન્ય માણસને અમેરિકા જવું હોય, ન્યૂઝીલેન્ડ જવું હોય, ચંદ્ર પર જવું હોય, મંગળ પર જવું હોય, ક્યાંક એવી ગેલેક્સીને જોવી હોય, એટલે ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે, જાણે કે આવું કહેવામાં આવે નિર્ગુણ બ્રહ્મજ્ઞાનીને. હકીકતમાં જે વસ્તુ દૃશ્ય પ્રપંચનું મિથ્યાત્વ જે જાણી ચૂક્યો છે, નામ અને રૂપનું મિથ્યાત્વ જે સમજી ચૂક્યો છે, એને કશું અપ્રાપ્ત રહેતું નથી. એટલે ફલાણી ગેલેક્સીમાં જઈને પણ, અમેરિકા જઈને, ન્યૂઝીલેન્ડ જઈને જે આનંદ મળે છે એ આનંદ આને નિર્ગુણ બ્રહ્મજ્ઞાનીને ત્યાં ગયા વગર જ પ્રાપ્ત છે. એટલે સર્વેષુ લોકેષુ કામચારો ભવતી જે ફળ કથન કહેવામાં આવ્યું છે તે લોકમાં જઈને જે સુખ ભોગ મળે એ ત્યાં ગયા વગર જ નિર્ગુણ બ્રહ્મજ્ઞાનીને પ્રાપ્ત છે. આવું સમજવાનું છે. બધા વિષયોને એક સાથે ભોગવે છે એટલે કશું ભોગતા જ રહ્યો ના હોય ત્યાં ભોગવવાની ક્યાં વાત હોય. એટલે નિર્ગુણ બ્રહ્મ વિદ્યાનું ફળ કથન જાણે કે આટલું બધું આમ ક્ષુલ્લક કહેવામાં આવે છે કે આવું બધું એને પ્રાપ્ત થાય છે. કશું પ્રાપ્ત થતું નથી, પ્રાપ્ત કરવાની જરૂરિયાત જ એને રહેતી નથી, ક્યાંય જવાની જરૂરિયાત રહેતી નથી. આજ યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે,
કંઈ જુદું જાણવાનું બાકી નથી રહેતું. જિજ્ઞાસાની સંપૂર્ણ નિવૃત્તિ થઈ જાય છે. જ્યારે જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ જાય તો કોઈ ઈચ્છા જન્મે નહીં, કોઈ કર્મ જન્મે નહીં, કશું જ પૂર્ણ કૃતકૃત્યતા, સંપૂર્ણ બ્રહ્માંડનું અધિષ્ઠાન હોય અને બેઠો ક્યાં હોય? એક ઝાડની નીચે. સૂર્યમંદિર તરુ મૂળ નિવાસ. આવો જે અનંત આનંદને આત્મ સ્વરૂપે નિત્ય આવિર્ભૂત જાણે છે એ બેઠો હોય એક ઝાડની નીચે કૌપીને પહેરીને. એટલે એ એની સમૃદ્ધિ કે એનો વૈભવ કહેવામાં આવે છે. નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. એટલે સ્વાત્મા રામ જે છે, જેણે આત્મા રામને આત્મ સ્વરૂપે જેણે જાણી લીધા છે, એ અનાત્મ વિષયોની જે તૃષ્ણા છે એને જન્મતી જ નથી. તુરીયસ્ય આત્મત્વ અધિગમે અનાત્મ વિષયા તૃષ્ણા નિવર્તતે, એવું અહીંયા માંડુક્ય ઉપનિષદમાં પણ કહેવામાં આવેલું છે. એટલે 25મા ખંડમાં આવી રીતે નિર્ગુણ બ્રહ્મ વિદ્યાનું જે જીવન મુક્તિ, વિદેહ મુક્તિ અને અવિદ્વાનની નિંદા, એના દ્વારા વિદ્વાનની સ્તુતિ થઈ. 26મો ખંડ છે એમાં જે ભૂમ વિદ્યા છે એની સ્તુતિ માટે ભૂમ વિદ્યાની સ્તુતિ કરવી છે કે જેથી ભૂમા વિદ્યા પ્રાપ્ત કરવા માટે બધા પ્રોત્સાહિત થાય. તો એના માટે ઉક્ત વિદ્યા સ્તુત્યર્થમ વિદુષઃ સ્રષ્ટૃત્વમ આહ. આનંદગીરી કહે છે નિર્ગુણ આ ભૂમ વિદ્યાની સ્તુતિ માટે જે વિદ્વાન છે, જે જ્ઞાનિષ્ઠ મહાત્મા છે, એ પોતે સ્રષ્ટા, જગતનો સ્રષ્ટા બની જાય છે, સંપૂર્ણ જગતનો સર્જનહાર બની જાય છે. એને ઈશ્વરત્વ, ઈશ્વર ભાવ પ્રાપ્ત થાય છે. એ બધું જ સર્જી શકે છે. તો એટલે 26મા ખંડના પહેલા મંત્રમાં તસ્ય વા એતસ્ય એવં પશ્યતઃ એવં મન્વાનસ્ય એવં વિજાનતઃ આત્મતઃ પ્રાણ, આત્મતઃ આશા, આત્મતઃ આ બધા પ્રાણથી માંડીને નામ અને કર્મો સુધીના બધી જ ઉપાધિઓ જે છે એ એમાંથી જન્મે છે. આત્મતઃ કર્માણી આત્મતઃ એવ ઇદમ સર્વમ. આ સંપૂર્ણ જગત એ વિદ્વાનના આત્મામાંથી જ પ્રગટ થાય છે, આવિર્ભૂત થાય છે. એટલે એ કેવી રીતે જુએ છે? જ્ઞાનીનું પોતાનું વિઝન અહીંયા કહે છે કે સંપૂર્ણ જગત મારું જ વિવર્ત છે, મારામાંથી જ આવી રીતે પ્રગટ થઈ રહ્યું છે. વિદ્વાનનો કેવો અભિગમ હોય છે? હું કેમેરા જેવો નથી કે જે બહારની વસ્તુઓનું ગ્રહણ કરે, પરંતુ હું પ્રોજેક્ટર જેવો છું, અંદરથી બધું બહાર બતાવે છે. કેમેરો અને પ્રોજેક્ટર અત્યંત વિરુદ્ધ વસ્તુઓ છે. કેમેરો શું કરે? બહારની વસ્તુઓને અંદર રેકોર્ડ કરે, સ્ટોર કરે. પ્રોજેક્ટર શું કરે? અંદર જે હોય એને બહાર રિફ્લેક્ટ કરે, પ્રોજેક્ટ કરે. જ્ઞાની મહાત્માનું વિઝન પ્રોજેક્ટર જેવું છે. અંદર જે છે પોતાનામાંથી જ સંપૂર્ણ જગતને પ્રત્યેક ક્ષણે એ પ્રાણથી માંડીને નામ પર્યંત, કર્મો પર્યંતનું સમગ્ર જગત જે છે એ વિવર્ત રૂપે જન્માવે છે. જેમ રજ્જુ જ સર્પાદી અનેક વિકલ્પોને જન્માવે, એવી રીતે જ્ઞાની મહાત્મા સંપૂર્ણ નામ રૂપાત્મક દ્રશ્યોને પોતાનામાંથી જન્માવે છે. સંપૂર્ણ જગતનો ઉદ્ભવ આ જ્ઞાની મહાત્મામાંથી જ છે. એટલે નિર્ગુણ નિર્વિશેષ ચૈતન્ય સ્વરૂપે જે પોતાને જાણે છે એ આવી રીતે સંપૂર્ણ દૃશ્ય પ્રપંચનું અધિષ્ઠાન આવી રીતે પોતાને જાણે છે. એટલે વિદેહ મુક્તિ પછી આવી રીતે પાછું જીવન મુક્તનું વર્ણન છે. એ સંપૂર્ણ દૃષ્ટિ સૃષ્ટિવાદ પણ આને સમજી શકાય. પોતાનામાંથી જ આવી રીતે સંપૂર્ણ જગતને સર્જે છે. આવું આઈ થિંક અજાતશત્રુ અને ગાર્ગ્ય, બૃહદારણ્યક ઉપનિષદમાં અજાતશત્રુ અને ગાર્ગ્ય, બીજો અધ્યાય બૃહદારણ્યકનો, એનું પહેલું જે બ્રાહ્મણ છે, શું હતું બ્રાહ્મણનું નામ? અજાતશત્રુ બ્રાહ્મણ, એવું જ હતું? એવું અજાતશત્રુ બ્રાહ્મણની છેલ્લી 20મી કંડિકા જે છે ને, આદ્રૈ ધાગ્ને હે પૃથક ધૂમા વિનિશ્ચરન, નહીં, એ તો આમાં છે, ક્ષુદ્ર વિસ્ફુલ્લિંગા વિનિશ્ચરંતી. જેમ એક પ્રજ્વલિત અગ્નિમાંથી તણખાઓ ઉદ્ભવે, અજાતશત્રુ બ્રાહ્મણની સૌથી છેલ્લી કંડિકા દૃષ્ટિ સૃષ્ટિવાદ છે. 20મી જે કંડિકા છે,
આવું જ છે. એટલે તણખાઓ ઉદ્ભવે છે જેમ પ્રજ્વલિત અત્યંત પ્રચંડ પ્રજ્વલિત અગ્નિમાં હોળી આવશે તો આપણે જોઈશું વિવિધ તણખાઓ એમાંથી તાપણામાંથી ઉદ્ભવતા હોય છે. એવી જ રીતે આ જે આત્મા જે છે, જે વિજ્ઞાન આત્મા, એમાંથી જ આ સંપૂર્ણ આવી રીતે તણખાઓ તુલ્ય આ બધું જન્મે છે. પરમાત્મામાંથી જ તણખાઓ તુલ્ય વિજ્ઞાન આત્માઓ જન્મે છે. એમ કરીને અજાતશત્રુ બ્રાહ્મણમાં દૃષ્ટિ સૃષ્ટિવાદ સમજાવવામાં આવેલો. તો એવી જ રીતે અહીંયા પણ 26મા ખંડની પહેલી કંડિકામાં આવી રીતે કીધું કે આ પ્રમાણે જે પશ્યતઃ મન્વાનસ્ય વિજાનતઃ બ્રહ્મણસ્ય છઠ્ઠી વિભક્તિ છે, તાદર્થે ષષ્ઠી આપણે ગઈ વખતે જોવાનો પ્રયત્ન કર્યો. તસિલ પ્રત્યય છે આત્મતઃ પ્રાણ, આત્મતઃ આશા વગેરે, એટલે પંચમ્યાર્થે તસિલ અને પ્રથમાર્થે તસિલ. એટલે આત્મતઃ પ્રાણ, આત્મામાંથી પ્રાણ, અને આત્મા જ પ્રાણ છે એ રીતે પ્રથમાર્થે પણ આત્મા જ પ્રાણાદિ વિકલ્પો રૂપે આવી રીતે વિવર્ત પામે છે. તો આત્મામાંથી પ્રાણ વગેરે પ્રગટ થાય છે, અથવા તો આત્મા જ પોતાને પ્રાણ રૂપે બતાવે છે. દેવશેષ સ્વભાવોયમ આપ્તકામસ્ય કા સ્પૃહા. ભગવાન આ જગતને જન્માવો છો કેમ? શેના માટે જગતને જન્માવો છો? પોતાના નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપમાં રહ્યા હોત તો અમને આ બધી પળોજણ ના થાત ને. પરંતુ જગત રૂપે પોતાને બતાવવું એ ભગવાનનો સ્વભાવ છે. હવે સ્વભાવ વિશે કશું કહી ના શકાય. અગ્નિને એમ પૂછીએ તું કેમ ગરમ છે, તું કેમ મને દજાડે છે, અગ્નિ પાસે એનો કોઈ જવાબ નથી. એટલે દજાડવું એ અગ્નિનો સ્વભાવ છે. એવી રીતે જગત રૂપે પ્રતીત થવું એ પરમાત્માનો સ્વભાવ છે. દેવશેષ સ્વભાવોયમ આપ્તકામસ્ય કા સ્પૃહા. આપ્તકામ એવા પરમાત્માને કોઈ સ્પૃહા નથી. એ દેવ ચૈતન્યનો સ્વભાવ છે કે દૃશ્ય જડ આ જગત રૂપે પ્રતીત થવું, ભોગતા અને ભોગ્ય રૂપે વિવર્ત પામવું એ પરમાત્માનો સ્વભાવ છે. ભોગતા અને ભોગ્ય રૂપે વિવર્ત પામવું એ આનંદનો સ્વભાવ છે. દ્રષ્ટા અને દૃશ્ય રૂપે વિવર્ત પામવું એ ચૈતન્યનો સ્વભાવ છે. કાર્ય અને કારણ રૂપે વિવર્ત પામવું એ સત સ્વરૂપ પરમાત્માનો, સત્યનો સત સ્વરૂપ પરમાત્માનો સ્વભાવ છે. એટલે સત સ્વરૂપ પરમાત્મા જ કાર્ય અને કારણની પરંપરા રૂપે આપણને જણાય છે. ચૈતન્ય જ દ્રષ્ટા દૃશ્યના વિભાગ રૂપે જણાય છે. આનંદ જ ભોગતા ભોગ્યના વિભાગ રૂપે, જુદાઈ રૂપે જણાય છે. એટલે વિદ્વાન આ રીતે જાણે છે કે ભોગતા ભોગ્યનું દ્વૈત તો મુજ આનંદ સ્વરૂપનું જ વિવર્ત છે. આ રીતે એ પોતાને સમગ્ર જગતમાં વ્યાપ્ત જાણે છે. આત્મતઃ એવ ઇદમ સર્વમ મંત્રની કંડિકાની છેલ્લી જે લીટી છે, વાક મંત્રાહ કર્માણી, પછી આત્મતઃ એવ ઇદમ સર્વમ. આત્મામાંથી જ આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ છે, અથવા આત્મા જ ભૂમા જે છે એ જ સંપૂર્ણ જગત રૂપે વિવર્ત પામે છે. એટલે અહીંયા ભાષ્યનું એક વાક્ય જે છે ને એ આપણે ગઈ વખતે જોયું. આત્મતઃ એવ ઇદમ સર્વમ, અહીંયા મંત્ર કંડિકા પૂરી થાય પછી એનું ભાષ્ય તસ્ય હવા એતસ્ય ઇત્યાદિ સ્વરાજ્ય પ્રાપ્તસ્ય, જે સ્વરાજ્યમાં અભિષિક્ત છે, સ્વરાટ બની ગયો છે, જીવન મુક્ત બની ગયો છે, એ પ્રકૃત જ્ઞાની પ્રાક સદાત્મ વિજ્ઞાનાત, સદાત્મ વિજ્ઞાન પહેલાં સ્વાત્મન અન્યસ્માત સતઃ પ્રાણાદેહે નામાંતસ્ય ઉત્પત્તિ પ્રલયૌ અભૂતામ. એટલે જ્યારે જીવન મુક્ત મહાત્માને આવી રીતે સદાત્મ વિજ્ઞાન થાય એ પહેલાં એવું માને છે કે કોઈક સત સ્વરૂપ પરમાત્માથી, પોતાનાથી જુદા એવા કોઈક સત સ્વરૂપ પરમાત્મામાંથી પ્રાણાદિથી નામ પર્યંતનું સમગ્ર જગત ઉત્પત્તિ અને પ્રલય પામે છે. એટલે જ્યાં સુધી સદાત્મ વિજ્ઞાન નથી, એ જગત કારણ હું છું એવું વિજ્ઞાન નથી, ત્યાં સુધી એવું માનવામાં આવે છે કે આ ઈશ્વરમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ અને પ્રલય છે. ભગવાન સમગ્ર જગતનો સર્જનહાર છે, પાલનહાર છે, સંહારક છે. એટલે મારો ને ભગવાનનો કોઈ સંબંધ નથી. મારાથી જુદો એવો ઈશ્વર છે જે જગત કારણ છે, જગતનું ઉપાદાન છે. પરંતુ સદાત્મ વિજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે કેવું છે, જો અહીં ભાષ્યકારે સરસ રીતે સમજાવ્યું.
સદાત્મ વિજ્ઞાને તુ સતી, સદાત્મ વિજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે ઇદાનીમ સ્વાત્મતઃ એવ સમૃત્તૌ, તો સ્વાત્મતઃ પોતાનામાંથી જ સંપૂર્ણ જગતને એ વિવર્ત પામેલું જોઈ શકે છે. તથા સર્વોપી અન્ય વ્યવહાર આત્મતઃ એવ વિદુષઃ, સંપૂર્ણ વ્યવહાર એ આત્મતઃ આત્મ સ્વરૂપે જ જગતનું સર્જન પાલન લય સંપૂર્ણ વ્યવહાર છે એ આત્મ સ્વરૂપે જ એ સમૃદ્ધ એટલે કે વ્યવહાર પામતો એ જુએ છે. જગતનું સર્જન પાલન લય, જગતનું સર્જન બ્રહ્માજી કરે, બ્રહ્માજી શું કરે છે? બેઠા બેઠા તપ કરે છે. વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં યોગને પોઢી ગયા છે. શું છે એમનું શેષનાગ ઉપર ક્ષીરસાગરમાં ઊંઘે છે. ક્યાંથી જગતનું પાલન કરે છે? તો ઊંઘે છે. અને શિવજી કૈલાસ ઉપર સમાધિસ્થ છે. સર્જન પાલન લય આટલું મોટી વસ્તુઓ જગતની થઈ રહી છે અને એ કરનારા ત્રણ દેવો તો એક ઊંઘે છે, એક સમાધિસ્થ છે અને એક તપ કરે છે. એ તો કંઈ કરતા જ નથી. આ રહસ્ય છે વિદ્વાનનું. જ્ઞાન હોય ને તો આવું થાય. સર્જન પાલન લય થઈ રહ્યું છે અને આ બધા ઊંઘે છે અને પાછા કહે છે હું સર્જનહાર છું, હું પાલનહાર છું, હું સંહારક છું. એટલે તમે શું સંહાર કરો? તમે તો સમાધિસ્થ છો. કંઈક કરતા હોય તો લાગે ને, હા જગતનું સંહાર કરે છે ને આમને તેમને બધું. જ્ઞાન આવી વસ્તુ છે. એટલે વિદ્વાન અહીંયા તસ્ય હવા એતસ્ય પશ્યતઃ મન્વાનસ્ય અને વિજાનતઃ, એટલે જીવન મુક્ત મહાત્મા ઈશ્વર ભાવને પ્રાપ્ત થાય છે. જે હમણાં ગયા ક્લાસમાં ભગવદ્ ગીતામાં સ્વામીજી કહેતા હતા ને કે અકર્તા ભાવે કંઈ કર્મ ના થાય, સાક્ષી ભાવે કંઈ કર્મ ના થાય. સાક્ષી ભાવે અકર્તા ભાવે એક ભગવાન જ કર્મ કરી શકે. એટલે એ જે જ્ઞાનની અવસ્થા છે, જ્ઞાનનું સ્વરૂપ છે કે કર્મ બાધિત થઈ જાય છે. સર્જન પાલન લય વસ્તુ જે છે ને એ હકીકતમાં જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ આત્મા પર અધ્યારોપિત જ જણાઈ રહ્યું છે. હકીકતમાં નથી ને જણાઈ રહ્યું છે ને, માટે આ ત્રણ ઊંઘે છે કે સમાધિસ્થ છે અને સર્જન પાલન લય થઈ રહ્યું છે. આ કર્મનું રહસ્ય છે. એટલે સંપૂર્ણ જગત પોતાનામાંથી ઉદ્ભવે છે, પાલન થાય છે, સંહાર થાય છે. ઉત્પત્તિ પ્રલય બધું આત્મા થકી જ છે. મૈત્રેય બ્રાહ્મણમાં પણ ઉત્પત્તિ સ્થિતિ અને લયના બધા દ્રષ્ટાંતો આપવામાં આવ્યા. ત્યાં આવી રીતે સ્થિતિ માટે 3 શંખ વીણા અને વગેરે બધા ઉદાહરણો હતા. ઉત્પત્તિ માટે આ વેદની ઉત્પત્તિ બતાવવામાં આવી અને લય પ્રક્રિયા આ સમુદ્રવાળું જે છે સર્વાસામ ઓલું જે પ્રવાહ નદી જે છે એનું સમુદ્ર એકાયન છે એ લય પ્રક્રિયા ત્યાં બતાવવામાં આવી. અહીંયા આવી જ રીતે કંઈક જુદી યુક્તિથી બતાવવામાં આવે છે. એટલે આત્મતઃ એવ ઇદમ સર્વમ, આત્મતઃ પ્રાણ અથવા આત્મતઃ આત્મા એવ પ્રાણ, કે સંપૂર્ણ જગત જે છે એ જ્ઞાન સ્વરૂપનું જ આવી રીતે વિવર્ત છે એવું સમજાવવામાં આવે છે. આત્મા જ સર્વનું ઉપાદાન છે. એટલે સર્વાત્મ ભાવ જે છે એ અહીંયા બતાવવામાં આવેલો છે. 26મા ખંડની પ્રથમ કંડિકા વિદુષઃ સ્રષ્ટૃત્વમ, જ્ઞાનીનું સ્રષ્ટૃત્વ સર્જનહારપણું એવું બતાવવામાં આવેલું છે. એટલે આપણે શું કરવાનું? આવું વર્ણન સાંભળીએ જીવન મુક્ત મહાત્માનું તો એટલે આપણે આમ શું મારામાંથી સંપૂર્ણ જગત જન્મેલું છે ને એવું બધું સમજવાનું. એટલે આપણે કઈ રીતે આ કંડિકા સાથે આપણો પોતાનો સંબંધ, આપણને કોઈ દિવસ એવું લાગવાનું નથી કે મારામાંથી હું આ સંપૂર્ણ જગતને જન્માવું છું, એટલે એવું કંઈ લાગવાનું નથી. પણ હકીકતમાં શું પહોંચાડવા માગે છે આ કંડિકા? આત્મા ઇતિ એવ ઉપાસિત, એ જે વિદ્યાસૂત્ર કહેવામાં આવ્યું છે ને એનું જ આ બીજો અન્યથા કથન થઈ રહ્યું છે. અન્યથા એટલે બીજી રીતે કથન થઈ રહ્યું છે. આ એક પ્રકારનું વિદ્યાસૂત્ર જ છે. આત્મા ઇતિ એવ ઉપાસિત એટલે જે બૃહદારણ્યકમાં હતું કર્તા દ્રષ્ટા ભોક્તા મંતા વિજ્ઞાતા, આ બધા જે આત્માના રૂપો છે, હું મને પોતાને કર્તા ભોક્તા દ્રષ્ટા શ્રોતા મંતા માનતો હોઉં તો એ અકૃત્સ્ન છે. અકૃત્સ્ન એટલે અપૂર્ણ છે, અધૂરા છે. એ હંમેશા આવી રીતે એકબીજાથી જુદા છે અને કાયમ ટકનારા નથી. એ મારી સાચી ઓળખ નથી. તો કર્તા ભોક્તા શ્રોતા મંતા દ્રષ્ટા વિજ્ઞાતામાં કૃત્સ્ન કોણ છે? કૃત્સ્ન એટલે પૂર્ણ, પર્યાપ્ત, પૂર્ણ. અને અકૃત્સ્ન, અકૃત્સ્નો હિ એષઃ એમ કરીને
પ્રાણન્નેવ પ્રાણો નામ ભવતી વદન વાક પશ્યમ ચક્ષુઃ જે કીધું, તો પ્રાણન ક્રિયા કરે તેને પ્રાણ કહેવાય છે, બોલે ત્યારે એને વાક કહેવાય છે, જે બોલે છે એ વાક છે, કર્તૃ વ્યુત્પત્તિ ત્યાં હતી. તો એ પ્રમાણે એ બધા અકૃત્સ્ન છે. એટલે વક્તા જે છે ને એ અકૃત્સ્ન છે, એ પૂર્ણ નથી. વક્તા હંમેશા વક્તવ્ય જુદું છે. વક્તા એટલે બોલવાની જરૂરિયાતવાળો છે, બોલવાની ઈચ્છા છે, એને આને વક્તા કહેવાય. તો એ બધા અકૃત્સ્ન છે. પણ બધા અકૃત્સ્નમાં કૃત્સ્ન કોણ છે? એટલે કે બધા સોપાધિકમાં નિરુપાધિક જે છે ને એ કૃત્સ્ન છે. તો કૃત્સ્ન એટલે કે પૂર્ણનું જ ઉપાસના કરવાની છે. આત્મા ઇતિ એવ ઉપાસિત, એટલે જે દ્રષ્ટા શ્રોતા વગેરે છે મારા સોપાધિક રૂપો, એમાં મારે આત્મા સ્વરૂપે મારી ઉપાસના, મારું આવી રીતે ઓળખ પ્રાપ્ત કરવાની છે. મને મારી ઉપલબ્ધિ, જ્યારે દ્રષ્ટારૂપી રોલ હોય, વેશ હોય, ત્યારે પણ મને આત્મા રૂપે ઉપલબ્ધ જોવાનો છે. કે દ્રષ્ટારૂપી રોલને જે ઓઢનારો છે, વેશધારી છે, એ આત્મા પૂર્ણ છે. જે શ્રોતા એ દ્રષ્ટારૂપી રોલ જે વેશ છે એને ઉતારીને શ્રોતારૂપી વેશ પહેરે છે. એટલે જે પૂર્ણ છે, નિર્વિશેષ છે. કૃત્સ્ન એટલે પૂર્ણ અથવા તો નિર્વિશેષ. બધા સવિશેષ રોલમાં, વેશમાં મને નિર્વિશેષ આત્મા સ્વરૂપે જોવાનો છે. એટલે આત્મતઃ એવ ઇદમ સર્વમ વગેરે જે આ 26મી કંડિકા છે એમાં આ રીતે સમજવાનું છે આપણે, કે આત્મા ઇતિ એવ ઉપાસિત. આત્મામાંથી પ્રાણ જન્મે, પ્રાણમાંથી આવી રીતે સ્મર ને આકાશ ને બધું સંપૂર્ણ જગત જન્મે છે, દ્રષ્ટા દૃશ્યનો ભેદ થાય છે, ત્યારે પણ કૃત્સ્ન જે પૂર્ણ છે, નિર્વિશેષ છે, અધિષ્ઠાન સ્વરૂપે છે, વિવર્તનું જે અધિષ્ઠાન છે એ હું છું, એવું આપણે પોતાને જોવાનું છે. એટલે આઈ એમ એવરીથિંગ અને આઈ એમ એવરીવેર. એટલે હું સર્વત્ર છું અને સર્વ છું. મહિમ્ન સ્તોત્ર જે હતું, નમો નેદિષ્ઠાય પ્રિયદવદવિષ્ઠાય ચ નમઃ, એમાં ચોથી લીટી શું છે? ચોથી લીટી એવું થોડું તો ગમે ત્યારે ગમે તે શ્લોકની ચોથી લીટી પૂછાય. હા બરોબર, બોલો. નમઃ સર્વસ્મૈ તે તદિદમિતિ સર્વાય ચ નમઃ. એટલે શું? નમઃ સર્વસ્મૈ તે તદિદમિતિ સર્વાય ચ નમઃ. સર્વસ્મૈ અને સર્વાય બંને ચતુર્થી વિભક્તિ છે, બરોબર? સર્વસ્મૈ અને સર્વાય. તો સર્વસ્મૈ અને સર્વાયમાં ભેદ શું છે? બંને ચતુર્થી જ છે અને સર્વ શબ્દ જ છે. નહીં, સર્વસ્મૈ એમાં પણ સર્વ શબ્દ છે અને સર્વાય એમાંય સર્વ શબ્દ છે. તો બંનેની વિભક્તિ પાછી ચોથી જ છે. એટલે ભેદ શું છે બંનેમાં? સર્વાય પુલ્લિંગ છે અને સર્વસ્મૈ નપુંસકલિંગ છે. સર્વનામ જે સર્વ જે છે ને નપુંસકલિંગ. તત્તેતાનીમાં કેવું થાય? તસ્મૈ આવે ને. એટલે સર્વસ્મૈ નમઃ એટલે સર્વ રૂપે રહેલા પરમાત્માને નમસ્કાર, સર્વથી અભિન્ન એવા પરમાત્માને નમસ્કાર. અને સર્વાય નમઃ એટલે તે આ હું, પેલું પેલી બધું જે કંઈ પણ છે, જે સર્વનામ છે. સર્વનામ એટલે શું? હું, તું, તે, તેણી, તું વગેરે જે કંઈ પણ બધા સર્વનામો જે છે એ બધાથી અતીત એવા પરમાત્માને નમસ્કાર. સર્વ રૂપે રહેલા, સર્વથી અભિન્ન એવા પરમાત્માને નમસ્કાર. સર્વથી અતીત રૂપે, અધિષ્ઠાન રૂપે રહેલા પરમાત્માને નમસ્કાર. સર્વથી જેનું નિર્વચન ન થઈ શકે, સર્વથી જેને પ્રાપ્ત ન કરી શકાય એવા પરમાત્માને નમસ્કાર. એટલે પરમાત્માને સૌથી પહેલાં નમસ્કાર કે જાણવાના છે કેવી રીતે?
પરમાત્માને સર્વ રૂપે જાણવાના છે. સૌથી પહેલાં જે કંઈ પણ જે પરમાત્મા જે છે, ભગવાન જે આપણા ઈષ્ટ દેવતા છે, એ રીતે જાણવાના છે. પરમાત્માને સર્વ રૂપે જાણવાના છે. પછી સર્વથી અતીત રૂપે પણ જાણવાના છે. સર્વસ્મય જે છે એટલે સર્વ રૂપે રહેલા પરમાત્માને નમસ્કાર. આ બ્રહ્માંડમાં, જગતમાં, મારામાં જે કંઈ પણ છે પરમાત્મા જે છે, દ્રષ્ટા, દૃશ્ય, શ્રોતા, શ્રોતવ્ય બધું પરમાત્મા જે છે. એટલે સર્વ રૂપે રહેલા પરમાત્માને નમસ્કાર. સર્વાય નમઃ, સર્વથી અતીત રૂપે રહેલા પરમાત્માને નમસ્કાર. સર્વમાં રહેલી મર્યાદાઓ કે વિશેષતાઓ જેને સ્પર્શ કરતી નથી, મારામાં રહેલી, જગતમાં રહેલી મર્યાદા કે વિશેષતા પરમાત્મામાં કોઈ જ પ્રકારનું, ભૂમામાં કોઈ પ્રકારની મર્યાદા લાવતી નથી, વિશેષતા લાવતી નથી. એટલે સર્વથી અતીત રૂપે નમસ્કાર. અને પછી હજી એક પગથિયું રહી જાય છે. સર્વપણું જેમાં અધ્યારોપિત છે ને એવા પરમાત્માને નમસ્કાર. પરમાત્મા સર્વ છે, પરંતુ પરમાત્મામાં સર્વપણું અધ્યારોપિત છે. પરમાત્મામાં તમે બધું શોધવા જાઓ તો કંઈ મળવાનું નથી. રાજા જે અભિનેતા જે છે એ બધા રાજા રૂપે, ભિખારી રૂપે, વેપારી રૂપે છે. એટલે રાજા, વેપારી, ભિખારી બધા રોલમાં અભિનેતા રહેલો છે. બધા રોલ, બધા વેશ રૂપે જ રહેલો છે. પછી બધા વેશથી, રાજા, વેપારી, ભિખારીથી અતીત રૂપે અભિનેતા રહેલો છે. બરોબર? અભિનેતાને આવી રીતે જાણવું પડે ને. બધા વેશમાં એ રહેલો છે, બધા વેશ રૂપે રહેલો છે, બધા વેશથી અતીત એ પોતે રહેલો છે. અભિનેતાને વેશ સુધી કશું સંબંધ નથી. બધા વેશથી અતીત રૂપે રહેલો છે. અને પછી રાજાપણું, વેપારીપણું, ભિખારીપણું એમાં અધ્યારોપિત છે, નથી ને જણાય છે. એક આ ત્રીજું પગથિયું છે, એને જાણવાનું. અભિનેતાને, પરમાત્માને જાણવાનું ત્રીજું પગથિયું પણ છે. ત્રીજું પગથિયું એટલે પહેલું શું છે પગથિયું? પહેલું પગથિયું નહીં. હા, સર્વ રૂપે, સર્વથી અભિન્ન રૂપે રહેલા પરમાત્માને નમસ્કાર. પછી બીજું પગથિયું સર્વથી અતીત રૂપે રહેલા પરમાત્માને નમસ્કાર. અને ત્રીજું પગથિયું સર્વપણું જેમાં, પણું યાદ રાખવાનું, સર્વપણું જેમાં અધ્યારોપિત છે, નથી ને જણાય છે એવા પરમાત્માને નમસ્કાર. સર્વથી અતીત જે અધિષ્ઠાન છે, પછી એ અધિષ્ઠાનમાં સર્વપણાનો કોઈ ખ્યાલ હોવો ના જોઈએ. એટલે આ અહીંયા સમજવાનું છે. આ રીતે આપણે આ કંડિકાને જોવાની છે. આત્મતઃ એવ પ્રાણ, બધી વસ્તુઓ જે કીધી, સંપૂર્ણ જગત આત્મા રૂપે જ છે. એટલે જે કંઈ છે એ આવી રીતે નિર્વિશેષ આત્મ સ્વરૂપ જ છે. પછી જે કંઈ છે બધું જ આત્મા એવ ઇદમ સર્વમ, એટલે જે કંઈ છે બધું આત્મ સ્વરૂપ છે. જે કંઈ છે એનાથી અતીત છે આત્મા, એની કોઈ મર્યાદા કે વિશેષતાઓ ભૂમા આત્માને સ્પર્શતી નથી. અને ભૂમા આત્મામાં, નિર્વિશેષ આત્મામાં બધું કલ્પિત છે, મિથ્યા અધ્યારોપિત છે, અજ્ઞાનને લીધે જ જણાય છે, હકીકતમાં નથી. તો આને આત્મા ઇતિ એવ ઉપાસિત એવું કહેવાય. આને વિદ્યાસૂત્ર કહેવાય. 3 પગથિયામાં પરમાત્માને, આપણા ઈષ્ટ દેવતાને વગેરે આપણે ઓળખવા જોઈએ, જાણવા જોઈએ. આત્મસભાનતામાં અત્યારે હુંની સભાનતા જે છે, આત્મસભાનતા શું? આત્મસભાનતા, અત્યારે હુંની જે સભાનતા છે, ચૈતન્યની આપણને અત્યારે જે સભાનતા છે, એમાં દ્રષ્ટા, દૃશ્ય વગેરેનો ભેદ છે. હું મને દ્રષ્ટા રૂપે જાણું છું, દૃશ્ય મારાથી જુદું વગેરે જાણું છું. એટલે સૌથી પહેલાં દૃશ્ય અંશનો બાદ કરવાનો. અત્યારે મને ચૈતન્યની જે સભાનતા છે, મને એમાંથી દૃશ્ય અંશનો બાદ કરવાનો. દૃશ્ય અંશ શું છે મારામાં? આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર, આ બધું જે છે ને એનો બાદ, એનો નિષેધ કરવાનો છે. આત્મસભાન, આત્મા રૂપે નિષેધ. શરીર નથી, મન નથી, અહંકાર, એવું નથી. શરીરનો આત્મા રૂપે નિષેધ કરવાનો છે. શરીર આત્મા, હું કે ચૈતન્ય કહેવાને લાયક નથી. ચૈતન્યનું સ્ટેટસ એને ન મળવું જોઈએ.
એટલે એનો આત્મ રૂપે નિષેધ કરવાનો છે, બાધ કરવાનો છે. તાદાત્મ્ય સંકેલી વગેરે શબ્દો જે છે એ જે હા બોલો. હા, દેહાત્મ ભાવ જે છે શરીરનો આત્મરૂપે નિષેધ એટલે હું કહેવાવા લાયક નથી. કારણ કે શરીર વિના પણ સ્વપ્નાવસ્થા અત્યારે પણ વિચાર કાળે આપણે વિચાર કરી રહ્યા હોઈએ ત્યારે શરીર સાથે કોઈ તાદાત્મ્ય હોતું નથી. વેદાંત વિચાર આવી રીતે સંનિષ્ઠ રીતે ચાલતો હોય ત્યારે પણ શરીરનું ભાન હોતું નથી. કઈ રીતે ખબર પડે? ઓલું છોકરાનું ઉદાહરણ છે, જેમ ભૂખ લાગે, ભૂખ લાગી છે પરંતુ પછી એને કાર્ટૂન જોવા બેસાડી દે તો એ શરીરને ભૂલી જ જાય છે, ભૂખને ભૂલી જાય છે. તો એ વખતે શરીર સાથે આત્મસભાનતા, શરીરની આત્મસભાનતા નથી જ. એટલે આ પ્રમાણે દૃશ્ય અંશનો બાદ કરવાનો. આપણી આત્મસભાનતામાંથી દૃશ્ય અંશનો બાદ કરીએ. પછી દૃશ્ય અંશનો બાદ થયો એટલે કે આપણે એ દૃશ્ય અંશનો બાદ કરનારા નિષેધક આપણે પોતાને દ્રષ્ટા સ્વરૂપે જોઈએ. હું કોઈ દૃશ્ય નથી, હું તો બધા દૃશ્યોને ઉજાળનારો, દૃશ્યની વિશેષતાઓ અને મર્યાદાઓને ઉજાળનારો દ્રષ્ટા ચૈતન્ય છું. એ દ્રષ્ટા કેવો છે? દ્રષ્ટા એટલે કે ચૈતન્ય કેવું છે? તો ચૈતન્યના સ્વરૂપનો નિર્ણય શાસ્ત્ર પ્રમાણથી કરવાનો. એટલે એક વાત દૃશ્યથી પોતાને વિવિક્ત એટલે પૃથક સ્વતંત્ર રૂપે આપણે ઓળખીએ એટલે જોઈએ. શ્રવણ મનન નિધિધ્યાસનના આધારે દૃશ્યથી પોતાને અલગ સ્વતંત્ર કરીએ પછીનો જે હું છું એ આત્મસભાનતાનો નિશ્ચય જે છે ને એ પ્રમાણના આધારે કરવાનો છે. કારણ કે એ કેવું છે ને એ આપણે જાતે કોઈ દિવસ જાણી શકવાના નથી. દ્રષ્ટાના સાચા સ્વરૂપનો નિર્ણય આપણે કોઈ દિવસ જાતે નહીં કરી શકીએ. કેમ? એ કોકે કહેવું પડે. જેમ કે દસમું જે છે ને એ હકીકતમાં ક્યાં છે, કોણ છે ને એ લોકોને જાતે ના ખબર પડે, એ કોકે કહેવું પડે. એટલે ત્યાં શાસ્ત્ર પ્રમાણ કે શાસ્ત્રનું જે લક્ષણ છે, તત્વમસી છે, અયમાત્મા બ્રહ્મ છે, અથવા તો વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ વગેરે વગેરે શાસ્ત્ર પ્રમાણથી દ્રષ્ટાના સાચા સ્વરૂપનો નિર્ણય કરવાનો છે. એટલે દૃશ્યથી પોતાને વિવિક્ત કરીને આપણી જે આત્મસભાનતા છે એ કેવી છે, એટલે દ્રષ્ટાનું સ્વરૂપ કેવું છે? તો એ વિજ્ઞાતારમ અરે કેન વિજાનીયત, આપણે વિજ્ઞાતાને કોઈ દિવસ જાણી શકવાના નથી. એ તો શાસ્ત્ર પ્રમાણ આચાર્યોએ જેવો વર્ણવ્યો છે ને એવો ને એવો આપણે ઉપલબ્ધ કરવાનો છે. એટલે વિજ્ઞાતાનું સાચું સ્વરૂપ જે છે સચ્ચિદાનંદ બ્રહ્મ વગેરે એ આપણે લક્ષણ પોતાનામાં આ દ્રષ્ટામાં ઘટાવવાનું છે. એટલે એ રીતે દ્રષ્ટાના સાચા સ્વરૂપનો નિર્ણય પ્રમાણથી કરવાનો છે. એટલે આત્મતઃ એવ ઇદમ સર્વમ, આત્મા જ આ બધું છે. આમાં આત્મસભાનતા જે છે એનો આ રીતે આપણે નિર્ણય કરવાનો છે. હવે બીજો જે કંડિકા છે અહીંયા આત્મતઃ એ શું છે? સર્વોપી અન્ય વ્યવહાર આત્મતઃ એવ વિદુષ. હવે બીજો મંત્ર આવે છે. હા બોલો. આત્મસભાનતાની અત્યારે જે ચર્ચા કરીને વેદાંત વિચાર કાળે છે. આપણે વ્યવહારથી ઉપરામ થયેલા હોઈએ ત્યારે એવું કરી શકીએ. અને વ્યવહાર કરતી વખતે આત્મસભાનતા પૂરેપૂરી ધ્રુવ, પ્રહલાદ, વૃત્રાસુર વગેરે ભક્તની આત્મસભાનતા હોવી જોઈએ. હું ભક્ત છું, ભગવાનનો ભક્ત છું અને વ્યવહાર કરી રહ્યો છું. એટલે વ્યવહારમાં ભક્ત રૂપે આત્મસભાનતા હોય, પ્રદાતા રૂપે, કોન્ટ્રીબ્યુટર રૂપે વગેરે જે આપણે સમજ્યા છીએ. હું ભગવાનનો ભક્ત છું. એટલે આ જે આત્મસભાનતા ભક્તની આત્મસભાનતા હોય. વિચાર કાળે સાધકની, મુમુક્ષુની વૈરાગ્ય, તીવ્ર વૈરાગ્ય પહેલાં, તીવ્ર વૈરાગ્યના વિચારો કરીને પછી આત્મસભાનતા જે છે ને અત્યારે આપણે જે સમજ્યા ને એ આપણે સમજવાનો, એનું અનુસંધાન કરવાનો પ્રયત્ન કરીએ. દૃશ્યમાંથી કોઈ જ આસક્તિ ન રહે એટલે તીવ્ર વૈરાગ્યના બળે જે આત્મસભાનતા આવતી હોય છે.
એટલે આ પ્રમાણે થાય. વ્યવહાર કરતી વખતે ભક્ત, આપણે ઈશ્વરના ભક્ત છીએ, ભગવાનને કંઈક સમર્પણ કરવું છે, ભગવાનને પ્રસન્ન થાય ને એવું કંઈક કરવું છે. એટલે ભગવાન પ્રસન્ન થાય, બીજું કંઈ જોઈતું નથી મારે, બસ ભગવાનની પ્રસન્નતા જ એકમાત્ર આ વ્યવહારનું પ્રયોજન છે. મા કર્મફળ હેતુર્ભુ, કર્મફળનો હેતુ ભગવાનને બનાવીએ, કર્મફળ સીધું ભગવાનને પહોંચે અને ભગવાન પ્રસન્ન થાય. ભગવાન પ્રસન્ન થાય. હા, એટલે જ ભક્ત કીધું ને. વ્યવહારમાં અધ્યારોપ આવશ્યક છે. ભક્ત રૂપે જ્યારે આપણે આપણો વ્યવહાર કરીએ ત્યારે અધ્યારોપને મિનિમાઇઝ કરીએ છીએ. અધ્યારોપને સાત્વિક બનાવીએ છીએ. Recording in progress. વ્યવહાર કાળે અધ્યારોપને સાત્વિક બનાવીએ છીએ. હું કરતા છું, ભોગતા છું, હું પરનો અધ્યારોપ જ છે, એ અધ્યારોપને સાત્વિક બનાવવાનો છે. ભક્ત કરતા છું એટલે સાત્વિક કરતા છું. એટલે જેટલા પણ અધ્યારોપ આપણે હું ઉપર કરેલા છે, આ જગત ઉપર કરેલા છે, બધા અધ્યારોપને સાત્વિક બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે જ ભક્ત બનીએ છીએ. ભક્ત એટલે સાત્વિક કરતા, અધ્યારોપને સાત્વિક બનાવવાના છે. જેટલા મેં અધ્યારોપ કરેલા છે, આ જગત આવી રીતે ભોગનું સાધન છે, તો જગત એ અધ્યારોપ સાત્વિક બને, યોગનું સાધન બને. જગતરૂપી ઈશ્વર જગતે ઈષધી યુક્ત સેવનમ. એ રીતે આપણે કંઈક સમર્પણ કરવાનો ભાવ દ્રઢ કરીએ. આ જગત શેના માટે ભગવાને જગત બનાવ્યું? આપણામાં સમર્પણનો ભાવ દ્રઢ થાય એટલા માટે ભગવાને જગત બનાવ્યું. જગત રૂપે ભગવાન એટલે પ્રગટ થયા, આપણામાં સમર્પણનો, સેવાનો, આરાધનાનો ભાવ દ્રઢ થાય. એટલે વ્યવહાર કાળે આપણે આપણા કર્તૃત્વને સાત્વિક બનાવીએ. એને જ સાત્વિક કર્તૃત્વ પોતે ખરી પડે. પછી વિચાર કાળે સાત્વિક કર્તૃત્વ પોતે ખરી પડે, પોતે આપણને છોડીને જાય. આપણે કર્તૃત્વને છોડી શકવાના નથી, કારણ કે એ તો અજ્ઞાનજન્ય સ્વભાવ છે. કર્તૃત્વને આપણે જેટલું સાત્વિક બનાવીએ એટલું એ પોતે છોડીને જાય આપણને. એટલે આપણે કર્તૃત્વ પછી એ જે મેં કીધું ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય આવી રીતે સમાધિસ્થ જ છે અને યોગનિદ્રામાં પોઢેલા છે અને કર્મ થાય છે. અકર્તૃભાવ વગેરે જે કહેવાય છે, અકર્તૃભાવ વગેરે ભાવ નથી, સ્વરૂપ જ છે. હકીકતમાં ચૈતન્યમાં કોઈ કર્મ છે જ નહીં. અકર્મ સ્વરૂપ છે, નૈષ્કર્મ્ય સ્વરૂપ છે. કર્મ કરવાની યોગ્યતા કે સંભાવના જ ચૈતન્યમાં નથી, એટલું પરિપૂર્ણ વ્યાપક છે. અને એટલે કર્મને આવી રીતે ત્યાં જ્ઞાનની સ્થિતિમાં આ રીતે સમજાવેલું છે. કર્મણી અકર્મય પશ્યેદ અકર્મણી ચ કર્મય. તો હવે બીજી જે કંડિકા છે 26મા ખંડની, એમાં જીવનમુક્તિનો મહિમા, પ્રભાવ અને કૃતકૃત્યતા સમજાવે છે. સનતકુમાર ઋક મંત્રને તદેશ શ્લોકો ભવતી, એ રીતે પોતે જે અર્થ કર્યો અહીંયા, વિદ્વાનની સ્તુતિ કરી છે, વિદ્વાન ઈશ્વર ભાવને પ્રાપ્ત થાય છે, સમગ્ર જગતને જન્મ આવે છે વગેરે વગેરે, તો એમાં એ ઋક મંત્રને ટાંકે છે. ઋક મંત્રનું પ્રામાણ્ય સૌથી વધારે હોય છે. એટલે
બ્રહ્મવિદ આપનોતિ પરમ, પછી તદેશાભ્યુક્તા, એ જે કીધેલું છે બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મને જાણનારો પરમને પ્રાપ્ત કરે છે અત્યંત આવી રીતે. પરમ એટલે દેશકાળ વસ્તુથી મર્યાદિત ન હોય એવું અપરિચ્છિન્ન અમર્યાદ સુખને પ્રાપ્ત કરે છે, એવું તમે કઈ રીતે કહી શકો? એ તમે ક્યાંય જોયું જેવું? તો તદેશાભ્યુક્તા એમ કરીને એક રૂચા ત્યાં કહેવામાં આવે છે. રૂચા એટલે રૂક મંત્ર. રૂક મંત્રનું સૌથી વધુ પ્રામાણ્ય હોય. એકવાર રૂક મંત્રનું સમર્થન મળે ને પછી બધું જ માની જવું પડે જાણે કે. એટલે તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા ઇતિ. તો ઇતિ સુધીની રૂક મંત્ર છે. તો એવી જ રીતે સનતકુમાર અહીંયા રૂક મંત્રને ટાંકે છે. તદેશ શ્લોકો ભવતી, શ્લોક તો એ પ્રમાણે શ્લોક એટલે કે રૂચા છે, રૂક મંત્ર છે. ન પશ્ય મૃત્યુમ પશ્યતિ ન રોગમ ન ઉત દુઃખતામ સર્વમ પશ્ય પશ્યતિ સર્વમ આપનોતિ સર્વશઃ ઇતિ. આ ઇતિ સુધી એટલે ન પશ્યથી માંડીને સર્વશઃ સુધીની આવી રૂચા છે, રૂક મંત્ર છે. આટલો રૂક મંત્ર છે. પશ્ય એટલે વિદ્વાન જ્ઞાની, એ મૃત્યુને જોતો નથી, રોગ કે દુઃખને જોતો નથી. સર્વમ પશ્ય પશ્યતિ, એ પશ્ય એ વિદ્વાન જે છે જીવન મુક્ત મહાત્મા બધું જુએ છે. હમણાં કહે છે મૃત્યુને જોતો નથી ને પાછા કહે છે બધું જુએ છે. સર્વમ આપનોતિ સર્વશઃ, એ સર્વ પ્રકારે સમગ્રતયા કશું બાકી રાખ્યા વગર એ બધું પ્રાપ્ત કરી લે છે. સર્વશઃ એટલે સર્વથા, સર્વ પ્રકારે સર્વને એ પામી જાય છે, પ્રાપ્ત કરી લે છે. સોષ્ણુતે સર્વાન કામાન સહની જેમ જ છે આ. અને પછી અહીંયા એવું કહે છે સ એકધા ભવતી, ત્રિધા ભવતી, પંચધા, સપ્તધા, નવધા, એ જ પોતાને અનેક રૂપે બતાવે છે, વિવર્ત બતાવે છે. સંપૂર્ણ જગત રૂપે એકાદશ સ્મૃત શતંચ દશ ચ સહસ્રાણી વિંશતિ. તો અહીં સુધી એ આવી રીતે સમગ્ર જગતનું ઉપાદાન છે એવું કીધું. અને પછી એક ક્રમ એવું કઈ રીતે સામાન્ય માણસ પ્રાપ્ત કરી શકે? આવું જે સ્રષ્ટૃત્વ છે એ કે આહાર શુદ્ધૌ સત્વશુદ્ધિ. આહાર શુદ્ધિ એટલે અહીંયા કર્મયોગ. આહાર એટલે પ્રત્યેક ઇન્દ્રિયો વડે જે આહાર લઈએ છીએ એની શુદ્ધિ હોય, એ સાત્વિક હોય એવું થાય તો સત્વશુદ્ધિ એટલે કે અંતઃકરણની શુદ્ધિ થાય. એટલે આહાર શુદ્ધૌ, આહાર શુદ્ધિ એ કર્મયોગ છે. અને સત્વશુદ્ધિ એટલે અંતઃકરણ શુદ્ધ તે કર્મયોગના પરિણામે સત્વશુદ્ધિ થાય. અને સત્વશુદ્ધિ થતાં ધ્રુવા સ્મૃતિ, આ ધ્રુવા સ્મૃતિ એ આવી રીતે જ્ઞાન છે. એટલે અંતઃકરણની શુદ્ધિ થતાં આત્મ સ્વરૂપની ધ્રુવા સ્મૃતિ પ્રાપ્ત થાય છે. હું ભૂમા છું, અધિષ્ઠાન છું, સમગ્ર જગતનું વિવર્ત અધિષ્ઠાન છું, એવી ધ્રુવ સ્મૃતિ થાય. સ્મૃતિ લંબે, સ્મૃતિ પ્રાપ્ત થતાં, જ્ઞાન પ્રાપ્ત થતાં સર્વગ્રંથિનામ વિપ્રમોક્ષ. એટલે આ જીવન મુક્તિ છે. એટલે જ્ઞાન પ્રાપ્ત થતાં જીવન મુક્તિ સિદ્ધ થાય છે. સર્વગ્રંથિ અવિદ્યા ગ્રંથિનો વિપ્રમોક્ષ, હંમેશ માટે મોક્ષ થઈ જાય છે, છૂટી જાય છે. તસ્મૈ મૃદિત કષાયાય તમસઃ પારમ દર્શયતિ ભગવાન સનતકુમાર. તો તસ્મૈ તેવા મૃદિત કષાય જે છે, જેના કષાય વગેરે મૃદિત થઈ ગયા છે, ધોવાઈ ગયા છે, એવા સનતકુમાર, એવા નારદજીને ભગવાન સનતકુમાર તમસ એટલે કે અજ્ઞાન અંધકાર જે છે એનું પરમપારમ દર્શયતી, એનું અતિક્રમણ કરી જાય છે. ભગવાન સનતકુમાર નારદજીને તમસનું અતિક્રમણ, તમસ એટલે અજ્ઞાન, અજ્ઞાનનું અતિક્રમણ કરાવી દે છે. ભગવાન સનતકુમાર તો ભગવાન સનતકુમાર તમ સ્કંદૈતિ આચક્ષતે, તમ સ્કંદૈતિ આચક્ષતે. તો ભગવાન સનતકુમારને સ્કંદ કહેવામાં આવે છે. સ્કંદ એટલે કાર્તિકેય ભગવાન. તે રીતે કહેવાય છે કે સનતકુમાર રૂપે આ કાર્તિકેય જે છે સ્કંદ એ જ અવતરેલા છે. તો જીવન મુક્તિનો મહિમા અને પ્રભાવ અહીંયા કહેવામાં આવેલો છે. તત્વદર્શી મહાત્મા જે છે, જે જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, એ સર્વને વ્યાપી જાય છે, સર્વને માપી લે છે. સર્વ એનાથી જુદું રહેતું નથી. પણ વિચાર કરો, આપણી આત્મસભાનતામાં આપણે કેટલું સમાવેશ કરેલો છે. ખાલી આ દેહને આપણે આપણી આત્મસભાનતામાં સમાવેશ કરેલો છે.
અને દેહને સાથે સંબંધિત જે કંઈ છે, આ મોબાઈલ ભાઈ મારો છે, તમારો નથી, તમને નહીં આપું, તો દેહ સાથે સંબંધિત વસ્તુઓની પણ જાણે કે આપણી આત્મસભાનતા એટલી વિસ્તૃત છે. બહુ તો આપણા ઘર, સંપત્તિ, બેંક બેલેન્સથી માંડીને એમાં આપણી આત્મસભાનતા વિસ્તરેલી છે. સર્વમ આપનોતી સર્વશઃ વગેરે જે કીધું છે, તો જ્ઞાની મહાત્માની આત્મસભાનતા કેવી છે? સંપૂર્ણ જગતને એ પોતાની આત્મસભાનતામાં ગણી લે છે. એટલે કે સંપૂર્ણ જગતમાં એનો આત્મભાવ મમભાવ થઈ જાય છે. સર્વાત્મભાવ, સર્વ તાદાત્મ્ય જેને કહેવાય છે, એ એને સિદ્ધ થઈ જાય છે. પોતાના હુંને એ એટલો બધો વિશાળ બનાવી દે છે કે જાગ્રત અવસ્થામાં પણ અને સમગ્ર જગતના અધિષ્ઠાન રૂપે એ આવી રીતે પોતાને સર્વથી અભિન્ન જુએ છે, બનાવી દે છે. સર્વને પોતાનાથી અભિન્ન બનાવી દેવું એટલે શું? આ મોબાઈલને મારાથી અભિન્ન બનાવી દેવો એટલે મોબાઈલને હું રૂપે સમજવું, બરોબર? સર્વને પોતાનાથી અભિન્ન બનાવી દેવું. હું છું એટલે આપણે અસ્થિભાતિ પ્રિય રૂપે. હા, નામ રૂપ મારાથી જુદું નથી. બી ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. એ જે અદ્વૈતનું સમીકરણ છે ને, જે અદ્વિતીયતાનું સમીકરણ, અભિનેતા શું છે? બી ઇઝ ઇક્વલ, ભિખારી અભિનેતા છે પણ અભિનેતા ભિખારી નથી. એટલે આપણે જે 3 પગથિયા જે જોયા ને, સર્વથી અતીત, સર્વ રૂપે છું, સર્વથી અતીત છું, સર્વપણું મારામાં અધ્યારોપિત છે, આ રીતે. હા, એટલે જે કંઈ પણ છે એ સર્વપણું મારામાં અધ્યારોપિત છે, મારાથી જુદું નથી. એટલે હું એવો દ્રષ્ટા છું કે દ્રશ્ય મારાથી જુદું નથી, એવો દ્રષ્ટા છું. હું અદ્વિતીય દ્રષ્ટા છું. દ્રષ્ટાનું સાચું સ્વરૂપ કેવું છે? અદ્વિતીય દ્રષ્ટા, અદ્વૈત દ્રષ્ટા છું. અદ્વૈત દ્રષ્ટા કોને કહેવાય? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. સર્વભૂતોના અંતઃકરણમાં રહેલો એક ચૈતન્ય સાક્ષી દ્રષ્ટા છું, ક્ષેત્રજ્ઞ છું, બરોબર? એટલે સર્વ દ્રષ્ટાઓમાં એક છું અને દૃશ્ય મારાથી જુદું નથી, અન્ય નથી. હું અદ્વૈત દ્રષ્ટા છું એટલે એક છું અને દૃશ્ય મારાથી અનન્ય છે, દૃશ્ય મારાથી જુદું નથી. એટલે સર્વાત્મ જ્ઞાન આને કહેવાય છે. એટલે પ્રમાતા પ્રમેય, તો પ્રમાતાઓ સાથે મારો, બધા પ્રમાતાઓમાં હું એક અભિન્ન પ્રમાતા ચૈતન્ય છું. અને પ્રમેય સાથેનો કેવો સંબંધ છે? પ્રમેય મારાથી જુદું નથી, અન્ય નથી. એ પ્રમેય અનન્ય છે, પ્રમાતાઓ મારાથી અભિન્ન છે. હું બધા પ્રમાતાઓમાં એક જ આવી રીતે પ્રમાતા છું, અદ્વૈત પ્રમાતા છું. તો સર્વાત્મ જ્ઞાનથી એ સર્વનો આત્મા બની જાય છે. ન પશ્ય, પશ્ય એટલે જીવન મુક્ત, વિદેહ મુક્ત જે જ્ઞાની છે એનું વર્ણન થાય છે. એટલે સર્વમાં વ્યાપેલું ચૈતન્ય જે છે એ હું છું. સર્વમ સર્વશઃ આપનોતી એવો જે રૂક મંત્ર છે, એટલે સર્વમ સર્વશઃ આપનોતી, સર્વ પ્રકારે સમગ્રતયા કશું બાકી રાખ્યા વિના એ આવી રીતે પ્રાપ્ત કરી લે છે. સર્વમ આત્મત્વેન પશ્યતિ, પોતાના રૂપે બધાને જુએ છે, એટલે આત્મત્વેન પશ્યતિ એટલે પોતાનાથી જુદું જોતો નથી, એ દૃશ્ય મારાથી જુદું નથી. જળ એવું કહી શકે કે હું જ સમુદ્ર છું, હું જ સમુદ્રના બધા તરંગો છું. જળ એવું કહી શકે. તો જળ રૂપે પોતાને આપણે જોઈએ, એટલે ચૈતન્ય સ્વરૂપે પોતાને જોઈએ, તો એ સ્વાભાવિક વાસ્તવિકતા આપણી બની જાય છે. તો આમ સર્વાત્મ ભાવ વગેરે આમ કંઈ રોમાંચક વસ્તુ નથી, આમ આશ્ચર્ય કે ચમત્કાર આમ નથી. એ તો વાસ્તવિકતા છે, વર્તમાન છે. વર્તમાન કોઈ દિવસ આમ રોમાંચક કે ચમત્કારિક ના કહેવાય. જેમ કે મારી પાસે 2 આંખ છે, 2 કાન છે વગેરે, તો એમાં શું થયું? સિદ્ધ વસ્તુનું જે જ્ઞાન હોય ને એ રોમાંચક ના હોય. પણ રોમાંચકતા ક્યાં રહેલી છે? અત્યાર સુધી હું એને જાણતો નહોતો, અરે રે 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 એમ, આમાં ચશ્મા અહીંયા હોય તો ચશ્મા મળી ગયા એ રોમાંચકતા નથી. પરંતુ અત્યાર સુધી એટલે પ્રાપ્ત જ હતા અને મેં એનો લાભ ના લીધો કે એને ઓળખ્યા નહીં, એ રોમાંચકતા કે એ આશ્ચર્ય છે, એ ચમત્કાર છે.
હા હા, અત્યાર સુધી જે ઈષ્ટ દેવતાની હું પૂજા કરતો હતો એ તો આપણા હૃદયમાં જ છે, તે એ જ હું છે. તો અત્યાર સુધી એને મારાથી જુદા માનીને એની પૂજા કરી, એ રોમાંચકતા છે, એ આશ્ચર્ય છે. એટલે રોમાંચકતા કે આશ્ચર્ય બધું અજ્ઞાનમાં જ છે. જ્ઞાનમાં તો કશું નહીં. જે સિદ્ધ વસ્તુ છે ને એ એકદમ એટલું સરળ છે એમ. જ્ઞાન એ સૌથી વધુ સરળ છે. જે છે એનું ખાલી ખ્યાપન થાય છે. એટલે રોમાંચકતા બધી અજ્ઞાનમાં છે. અત્યાર સુધી ખબર નહોતી પડી એમ. અક્કલ આપણને પોતાને કહેવાનું મન થાય, અક્કલ આપણને પોતાના હજી સુધી ખબર નહોતી પડી એવી રીતે. હા, તો એ સંસારીપણું જો અહીંયા છે ને તદેશ શ્લોકો ભવતી એમાં લખેલું છે, ન મૃત્યુમ પશ્યતિ ન રોગમ પશ્યતિ ન ઉત દુઃખતામ પશ્યતિ, એ જરા મૃત્યુ વગેરેને જોતો નથી. એટલે શું? સંસારીપણું પોતાનામાં જોતો નથી, પોતાનામાં જન્મ મૃત્યુ જોતો નથી. એટલે જે જન્મે જે દેહ હું નથી, જન્મવું મૃત્યુ બધું ક્યાંક રહેલું છે, પરંતુ એ પોતાનામાં જોતો નથી. સંસાર ક્યાંક છે, એ સંસારીપણું જે છે ને એનાથી હું મુક્ત છું. તો સંસારીપણું એટલે આ જરા મૃત્યુ દુઃખ વગેરે, એ સંસારીપણું પોતાનામાં જોતો નથી. એ સ્વરૂપભૂત સમગ્રતયા જે છે એ પોતાનામાં પ્રતિષ્ઠિત રહે છે. આ જરા મૃત્યુ દુઃખ આ બધું છે ને પરિચ્છિન્ન વસ્તુઓનો ધર્મ છે, પરિચ્છિન્ન વસ્તુનો સ્વભાવ છે. એટલે જે પોતાને પરિચ્છિન્ન સાથે તાદાત્મ્યપન્ન સમજે માને એને જ જરા મૃત્યુ ને દુઃખ લાગુ પડે. પરિચ્છિન્નનો સ્વભાવ છે જરા મૃત્યુ દુઃખ વગેરે. તો પરિચ્છિન્ન સાથે તાદાત્મ્ય હોય ત્યાં સુધી જરા મૃત્યુ દુઃખથી છુટકારો નથી. પરંતુ અહીં વિદ્વાન પોતાનામાં જરાને મૃત્યુને દુઃખને જોતો નથી, એટલે કે પરિચ્છિન્ન સાથે એનું તાદાત્મ્ય નથી. એ મૃત્યુ વગેરેને પણ સચ્ચિદાનંદ રૂપે જ એ સમજે છે. તત્વજ્ઞનો એવો અનુભવ હોય છે. આ રોગ આવ્યો હોય તો શું થાય? રોગ અને રોગ જેમાં લાગુ પડેલો છે એના જ્ઞાનનો આધાર હું છું. આવી રીતે તત્વજ્ઞનો અનુભવ હોય છે. જેમ આપણા પૂજ્ય સ્વામીજી દયાનંદજી વિશે એ જ્યારે કહેતા હતા આવી રીતે, આંખ હવે જોઈ નથી શકતી, કાન સાંભળી શકતા નથી, હવે ચાલી શકાતું નથી, કશો જ વ્યવહાર થઈ શકતો નથી, સ્ટીલ આઈ એમ કમ્ફર્ટેબલ. એ બોલતા હતા આવું, સ્ટીલ આઈ એમ કમ્ફર્ટેબલ, છતાં હું સ્વસ્થ છું. એટલે કશું સ્વસ્થ નથી, કયું અંગ એમનું કામ કરતું હતું, પણ છતાં એ કહેતા હતા સ્ટીલ આઈ એમ કમ્ફર્ટેબલ. એટલે છતાં હું આંખ નથી જોઈ શકતી, કાન નથી સાંભળી શકતા, છતાં હું સ્વસ્થ છું. એટલે રોગ અને રોગ જેમાં છે એના જ્ઞાનનો આધાર એ બની ચૂક્યા છે. એટલે આ આપણા નજર સામેનું આ વાક્ય એ વખતે જ્યારે સપ્ટેમ્બર મહિનો ચાલતો ત્યારે કેટલાય પોતાના કાને સાંભળેલું છે. હા, એટલે આ વાક્ય તો પ્રમાણ છે, બધાએ આપણામાંથી ઘણાએ સાંભળેલું હશે એમના મુખે, એમના સ્વમુખે. રોગ અને રોગ, રોગ અને જેમાં છે રોગ એના જ્ઞાનનો આધાર, રોગાદીનું અધિષ્ઠાન એવું અસંગ દ્રષ્ટા હું છું વગેરે. કંઈ આમ બહુ જ એકાદી યુક્તિ આપણે પણ હોવી જોઈએ આપણી પાસે. આવી બધી પ્રતિબિંબ જે છે એમાં ડાઘ હોય તો હું ડાઘવાળો થતો નથી. બધું સમજવું કહેવું બધું અઘરું છે, એટલે આમ સહેલું છે. પણ આપણે જેમ વિચાર્યું હતું ગઈ વખતે કે પ્રતિબિંબમાં આવી તિરાડ પડી ગઈ હોય તો હું ગમે તેટલું સીધો થવાનો પ્રયત્ન કરું, એ કર્મો કે ઉપાસનાઓથી સીધો થઈ શકું નહીં. એટલે એનો અંત જ નહીં આવે. એટલે મારે સમજવું પડે કે આ તિરાડ જે છે ને એ મારામાં નથી. એટલે હું ગમે તેટલો જરા મૃત્યુ દુઃખથી છૂટવાનો પ્રયત્ન કરું ને એ છૂટી શકવાનું નથી, કારણ કે એ નથી મારામાં. એટલે જે ગઈ વખતે વિચાર કર્યો નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાદ યચ્છોકમુચ્છોષણમ ઇન્દ્રિયાણામ, આ વાક્ય ખરેખર બધાએ બહુ જ વિચારવાની જરૂર છે કે દુઃખ મુક્તિનો કોઈ ઉપાય હું જોતો નથી. કારણ કે દુઃખ મુક્તિ થઈ શકે નહીં. કેમ? કારણ કે નથીને પ્રતીત થાય છે, અજ્ઞાન કલ્પિત છે. એટલે દુઃખ મુક્તિનો કોઈ વ્યવહારિક ઉપાય નથી, હું જોતો નથી. આ લોકમાં કે પરલોકમાં દુઃખ મુક્તિનો કોઈ વ્યવહારિક ઉપાય નથી. કારણ કે દુઃખ એ આધ્યાત્મિક સમસ્યા છે. આધ્યાત્મિક એટલે અજ્ઞાનને લીધે જન્મેલી છે, આત્મકેન્દ્રિત સમસ્યા છે. બહાર વ્યવહારિક એનો ઉપાય નથી કે નથી એનું કારણ.
પ્રતિબિંબમાં તિરાડ હોય તો ગમે તેટલું કર્મ કરવાથી, ઉપાસના કરવાથી હું મારામાં આમ તિરાડને દૂર ના કરી શકું. એટલે જાણવું જ પડે માત્ર. તો એવી જ રીતે જરા, મૃત્યુ, દુઃખ વગેરે આ તિરાડ જ છે. એ તિરાડનો મારી સાથે કોઈ સંબંધ જ નથી હકીકતમાં. આ રીતે જોવું પડે. દુઃખ વૃત્તિ અને જર્જરિત દેહ વગેરે જે છે એવું હોય ત્યારે પણ હું જર્જરિત દુઃખી દેહ છું એવું આ વિદ્વાન પુરુષને થતું નથી. એનો અર્થ આ થયો, ન પશ્ય મૃત્યુમ પશ્યતિ ન રોગ ઉત દુઃખતામ. અને પછી કીધું સર્વમ સર્વશઃ આપનોતી, બધું જ એ સર્વ રીતે સર્વથા પ્રાપ્ત કરી લે છે. સર્વથા બધું જ પ્રાપ્ત કરી લેવું એટલે શું? 3 પગથિયાવાળું જે કીધું છે ને એ પ્રમાણે સર્વરૂપે આપણે આવી રીતે પોતાને ચૈતન્ય સ્વરૂપે જોઈએ, સર્વથી અતીત રૂપે જોઈએ અને પોતાનામાં સર્વપણાને અધ્યારોપિત આપણે જોઈએ. એટલે હે ઉપાદેય કશું જ આપણા માટે રહે નહીં. સર્વપણું જે છે ને એના ગુણ અને દોષ એ આપણને કશી જ રીતે સ્પર્શે નહીં. એટલે જ્યાં સુધી ભોગ્ય વસ્તુઓ, જગત ને આ બધું હુંથી જુદું છે ત્યાં સુધી એ પ્રભાવિત કરે. પરંતુ સર્વ મારાથી જુદું ના હોય અને સર્વથી હું જુદો ના હોઉં ત્યારે જ સર્વની જે ચિંતા જે છે ને એનાથી હું મુક્ત હોઉં તો જ સર્વથા સર્વ પ્રાપ્તિ કહેવાય. સર્વથી હું જુદો ના હોઉં, સર્વ મારાથી જુદું ના હોય. મારી આત્મસભાનતામાં આ સર્વ એટલું બધું ભળી ગયું હોય એવું નથી, કારણ કે સર્વપણું અધ્યારોપિત છે. હકીકતમાં એક જ ચૈતન્ય છે, એ જ દ્રષ્ટાદૃશ્ય, ભોગતા ભોગ્ય, કાર્યકારણ રૂપે જણાઈ રહ્યું છે. એટલે કાર્યકારણપણું મિથ્યા છે, દ્રષ્ટાદૃશ્યપણું મિથ્યા છે, ભોગતા ભોગ્યપણું મિથ્યા છે. એ આપણે સમજવું જોઈએ. અજ્ઞાનને લીધે જણાય છે. કલ્પનાથી વધીને એની કોઈ સત્યતા નથી. હું મને ભોગતા ગણું, ભોગ્ય જગત માનું, પરંતુ ભોગતા ભોગ્યનો સંબંધ જે છે ને એ અજ્ઞાન કલ્પિત છે. હકીકતમાં તમે ભોગતા શોધવા જાઓ તો નહીં મળે, ભોગ્ય શોધવા જાઓ તો નહીં મળે. ભોગતા અને ભોગ્ય છે ને દોરીમાં સાપની જેમ છે, કલ્પાયેલા છે. કોઈક દોરી છે ને એ 2 રૂપે જણાઈ રહી છે. એટલે ભોગતા રૂપે કોઈ સત્ય નહીં મળે, ભોગ્ય રૂપે કોઈ સત્ય નહીં મળે, એક આનંદ જ મળશે. એટલે આ રીતે પણ આપણે ભોગતા અને ભોગ્યના દ્વૈત માટે વૈરાગ્ય જન્મવો જોઈએ કે અજ્ઞાન કલ્પિત છે, માત્ર ને માત્ર માન્યતા છે. એટલે આ રીતે સર્વમ સર્વશઃ આપનોતી, બધું જ સર્વથા સર્વ પ્રાપ્તિ કરી લે છે. સર્વ મારાથી જુદું ના હોય, હું સર્વથી જુદો ના હોઉં. સુવર્ણ એવું સમજી શકે, એવું જાહેર કરી શકે કે બધા ઘરેણાં મુજમાં કલ્પિત છે, ઘરેણાપણું મારામાં કલ્પિત છે. ઘરેણા રૂપે હું જ છું, ઘરેણાપણું મારામાં કલ્પિત છે. તો આ રીતે સર્વાત્મ ભાવ, સર્વાત્મ તાદાત્મ્ય જે છે એને સમજી શકાય. અને આ એકધા ભવતી વગેરે જે છે બીજી કંડિકા એ વિદેહ મુક્તનો મહિમા છે. એટલે આપણે જે આ જોયું, આ 2 મંત્રો આવી ગયા કે શું આમાં? હા, સર્વશઃ ઇતિ સુધી એક મંત્ર છે એવું હું માનું છું. પછી સ એકદા ભવતી આ બીજો મંત્ર છે, તે ત્રીજો મંત્ર છે. હા, ખબર નહીં જે હોય. તો આ જીવ વિદેહ મુક્તિનું મહિમા છે. એકદા ભવતી, ત્રિધા ભવતી વગેરે બધું વિદેહ મુક્તનો મહિમા છે. એટલે જગત કારણ જે સદબ્રહ્મ છે એ આવી રીતે સહ એકદા ભવતી, દ્વિધા ભવતી, અનેકદા ભવતી વગેરે. એટલે જાગ્રતમાં કે સૃષ્ટિ કાળે એ જ પોતાને આવી રીતે અનેક રૂપે વિવર્ત પામેલું જુએ છે. અહમન્નમ અહમન્નમ અહમન્નાદ, ઓહમન્નાદો ઓહમન્નાદ. અન્ન અને અન્નાદ તૈત્તિરીય ઉપનિષદમાં પણ જે ખ્યાપન કરે છે ભૃગુવલ્લીમાં જ્ઞાન નિષ્ઠાનું, હું જ અન્ન છું, હું અન્નાદ છું, અહગ્ગ શ્લોકકૃત, અહગ્ગ શ્લોકકૃત, અહગ્ગ શ્લોકકૃત વગેરે બધું એ આવી રીતે જીવનમુક્ત મહાત્માની ઉદ્ઘોષણા છે કે સંપૂર્ણ જગતમાં આવી રીતે હું વર્તમાન છું. સૃષ્ટિ અને પ્રલયમાં એક રૂપે અદ્વૈત સ્વરૂપે જ બની રહું છું. જે કંઈ અનેકધા છે, એકધા, ત્રિધા ને પંચધા ને સપ્તધા, આ બધું માયાનો દેખાવ છે. હું એક જ છું. આ અનેકધા વગેરે જે છે ને બધું માયાનો દેખાવ છે, માયાની કલ્પના છે, દેખાડો છે. અનેકત્વ દેખાડો છે,
ઐક્ય એક સત્ય છે. જેમ સ્વપ્નમાં હું એકલો જ છું છતાં અનેકધા છું, અનેકવિધ રીતે પોતાને પ્રગટ કરું છું, એવી જ રીતે જેવો છું જેવો હતો એવો તો હું એકલો એક જ છું, અદ્વિતીય છું, દ્રષ્ટા સંપૂર્ણ અનંત દૃશ્ય વર્ગને આવી રીતે જન્માવું છું મારામાંથી. એટલે જેમ આ સર્વાત્મ ભાવ આવી રીતે પોતાનો સમજવાનો છે. તો કેવી રીતે સમજીએ? તો કે આહાર શુદ્ધૌ સત્વશુદ્ધિ. આહાર શુદ્ધિથી સત્વશુદ્ધિ થાય. આહાર શુદ્ધિ એટલે ઇન્દ્રિય સંયમ વગેરે જે છે એનાથી મનસ સંયમ થાય. મનસ સંયમ એટલે અંતઃકરણની શુદ્ધિ. અને અંતઃકરણની શુદ્ધિ થતાં ધ્રુવા સ્મૃતિ. ધ્રુવા સ્મૃતિ એટલે જ્ઞાનયોગ. કર્મયોગ અને જ્ઞાનયોગ એ શું છે? ઉપાય અને ઉપેય છે. સમગ્ર ભગવદ્ ગીતામાં ઉપાય ઉપેય સંબંધ છે કર્મયોગ જ્ઞાનયોગનો. એ ભાષ્ય છે ને ખરેખર એશા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમામ શૃણુ. એ જે શ્લોક છે ને એનું ભાષ્ય ગોખી કાઢવા જેવું છે. યોગે તું તત્પ્રાપ્તિ ઉપાયે દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ. આ જે આખું વાક્ય હતું ને, કર્મયોગે કર્માનુષ્ઠાને સમાધિ યોગે ચ, આ જે વાક્ય છે ને એ ખરેખર આપણે કંઠસ્થ હોવું જોઈએ. એશા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમામ શૃણુ બુદ્ધ્યાયુક્તો યયા પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી. એનું જે શાંકર ભાષ્ય છે. મેં અત્યાર સુધી તને સાંખ્ય બુદ્ધિ કહી, હવે યોગ બુદ્ધિ કહું છું. એનું જે ભાષ્ય છે ને શંકરાચાર્યજીનું, એ ખરેખર રાત્રે 3 વાગે કોઈ ઉઠાડીને પૂછે ને તો એ ભાષ્ય આવડવું જોઈએ. તમને કંઈ ધંધો નથી. હા, પણ એ આમ શું કહેવાય, અમુક મંત્રો સાથે ભાષ્ય સાથે તાદાત્મ્ય હોવું જોઈએ ને, એવી રીતનું છે. એટલે આમ સમગ્ર શાસ્ત્ર જે કહેવા માગે છે, પહોંચાડવા માગે છે ને, એ એટલામાં આવી જાય છે. એટલા માટે એટલે સત્વશુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. ધ્રુવા સ્મૃતિ એટલે જ્ઞાનયોગ. એટલે અને એનું જ્ઞાનયોગનું ફળ શું છે? શોક મોહાદી સંસાર બીજભૂત જે છે અજ્ઞાન, અજ્ઞાનની નિવૃત્તિ. એટલે એશા તે ભેદા સાંખ્ય એમાં આ લખેલું છે. શોક મોહાદી સંસાર બીજભૂત જ્ઞાન વગેરે કંઈક લખેલું છે. ચાલો એ આપણે મોઢે કરી લઈશું. જ્ઞાનયોગ સ્મૃતિ લંબે સર્વગ્રંથિનામ વિપ્રમોક્ષ, એને જીવન મુક્તિ કહી દીધી. અને એટલે અવિદ્યા ગ્રંથિ ભેદન થઈ જાય છે. અવિદ્યા કામ કર્મ એ જ ગ્રંથિ છે, એનું ભેદન થાય છે, ભ્રમ ભાંગી જાય છે. તસ્મૈ મૃદિત કષાયાય તમસઃ પરંપારમ દર્શયતી. મૃદિત કષાય જે શુદ્ધ ચિત્ત છે એવા સનતકુમાર નારદજીને અવિદ્યારૂપી અંધકારનો પાર એટલે કે છેડો, અંત બતાવી દે છે. તમ સ્કંદૈતિ આચક્ષતે. તો એ સુબ્રમણ્ય સ્વામી એટલે કે કાર્તિકેય છે. આવી રીતે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપે છે. ચાલો એકવાર આ આહાર શુદ્ધૌ સત્વશુદ્ધિ ધ્રુવા સ્મૃતિ એક થોડુંક બાકી છે, આવતી વખતે આપણે જોઈ લઈશું. સ્કંદ, હા, સનતકુમાર તમ સ્કંદૈતિ આચક્ષતે. સ્કંદ એટલે સર્વજ્ઞ, એવું પણ અર્થ થાય છે. સર્વજ્ઞ ભગવાન સનતકુમાર એવું કીધું. સ્કંદ એટલે સર્વજ્ઞ. સર્વજ્ઞ એવા સ્કંદ એટલે કાર્તિકેય. સ્કંદ પૂર્વજાય એટલે એ કંઈક હશે, ખબર. સ્કંદ જેના પૂર્વજ છે એવી રીતે બહુરી સમાસ. સ્કંદ ના પૂર્વજ નહીં, સ્કંદ જેના પૂર્વજ છે એમાં. હા, તો તમ સ્કંદૈતિ આચક્ષતે. હા, એને માટે કેટલાક શબ્દો વાપરવા પડે, ત્યારે અંદર સમજ પડે જાય પણ વર્ણવી શકતો નથી, એવું થઈ જાય. હા, પણ આ બધા શાસ્ત્રો, બધા જુદા જુદા ઉપનિષદો એ જુદી જુદી રીતે પહોંચાડે છે. આપણને કોઈક રીતે આપણે છે ને એ બધા શાસ્ત્રોને શોધવા જોઈએ. તો બ્રહ્મ ભૂમા એ જયારે જુદું છે, એમાંથી આ બધું ઉત્પન્ન થયું. પણ એ ભૂમા હું જ છું. મુખ્ય વાત એ કે હું જ છું, એટલે મારામાંથી જ આ બધું હું છું. તો આ બધું છે ને, ઉના આવ તો કશું નથી થાય. એટલે મારા મેં જ ઉત્પન્ન કર્યું છે આ બધું. અદ્વૈત દ્રષ્ટા છું એ વિચાર ભાથું પણ આપણે વિચાર કાળે યાદ એનું અનુસંધાન કરવું જોઈએ. બધા ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત એ દ્રષ્ટા સ્વરૂપનું શોધન છે.
અને દૃશ્યનું શોધન કેવું કહેવાય? દૃશ્ય મારાથી જુદું નથી, દૃશ્યપણું કલ્પિત છે. એટલે આ બધાથી ઉપર ઉઠવું બહુ હા. અઘરી વસ્તુ છે. એટલે જ વિચાર કાળે કીધું ને, વિચાર કાળે આ કરવાનું. આ સાંભળ કરીએ તો થોડું કંઈક ઉતરે ખરું. પૂરું તો હવે એટલે જ કર્મયોગે મેં ભાષ્ય ગોખવાનું કેમ કીધું? એશા તે ભીતા સાંખ્યનું. તો એનું જે ભાષ્ય છે ને એમાં લખેલું છે કર્મયોગ એટલે આપણને લાગે કે વ્યવહારમાં ભક્ત બનીએ અને સાત્વિક કરતા બનીએ, એટલો કર્મયોગ નથી. તો છઠ્ઠો અધ્યાય હોત જ નહીં આત્મસંયમ યોગ. કર્મયોગે એનો ભાષ્યકારે શું અર્થ કર્યો? કર્મયોગે પછી કર્મ અનુષ્ઠાને સમાધિ યોગે ચ, આ લખેલું છે. એટલે સમાધિ યોગ, આત્મસંયમ યોગ, ધ્યાન યોગ એ કર્મયોગનો જ ભાગ છે. એટલે માત્ર વ્યવહાર કરવો સારા ભક્ત બનીને એ કર્મયોગ નથી. વ્યવહારથી ઉપરામ પામતા પણ શીખવું જોઈએ, એ પણ કર્મયોગનો ભાગ છે. કર્મયોગે સમાધિ યોગે ચ, એટલે કર્મયોગેનો અર્થ કર્યો કર્માનુષ્ઠાને સમાધિ યોગે ચ, એવો અર્થ કરેલો છે. એટલે આ પ્રમાણે બંને જરૂરી છે. શું છે? આહાર શુદ્ધૌ સત્વશુદ્ધિ, સત્વશુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. આગળ આપણે આવતી વખતે જોઈશું. આવતી વખતે બધું પૂર્ણ થશે પછી જોઈશું ભાષ્યવાળું કંઈક પહેલેથી એકવાર આખું જોઈ લેવું હોય તો. મહત્ત્વના ટોપિક છે હું મૂકીશ ગ્રુપમાં, એટલે બધા ઓલા તત્વમસીના 9 જે વિકલ્પો હતા એવી રીતે એના ઉપર પણ બધા ચૂઝ કરી શકે છે. થોડુંક આપણે એ પ્રમાણે રિવાઇઝ થઈ જાય બધું જ. એક બીજી રિક્વેસ્ટ છે. હા. તમે સ્વામીજીના આપણે ભાષ્યનું જે ભાષાંતર મૂકો છો ગુજરાતીમાં, તે પહેલા તમે 1 થી 15 અધ્યાયનું અધ્યાય કે લેક્ચર્સનું મૂક્યું હતું ને, 1 થી 15 લેક્ચર્સનું સાથે મૂકો ને તો પછી બુકમાં મારે કન્વર્ટ થશે. હા, એક જેટલા લેક્ચર પ્રિન્ટેબલ ફોર્મેટ કહો છો તમે? હા, પ્રિન્ટેબલ. હા હા, નહીં એ તો મૂકી જ નથી, બરોબર છે. હા 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 મારે રિક્વેસ્ટ હતી કે હા હા ઇન્ડિવિડ્યુઅલ કરું છું ને પછી જુદું થઈ જાય છે. હા, વાત સાચી છે. પ્રિન્ટેબલ ફોર્મેટ મૂકી. હાજી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વાંધો ઓલો ગઈકાલે શિવરાત્રિમાં જે શ્લોક મૂક્યો હતો ને, માંડુક્યની કારિકા છે 10મી, એટલે એ પણ સ્વામીજીને જ્યારે પગે લાગીએ કે વગેરે કોઈ પણ જીવનમુક્ત મહાત્મા કે આ તે હોય એટલે તુરીય પરમાત્માનો શ્લોક છે. નિવૃત્તે સર્વ દુઃખાનામ ઈશાન પ્રભુરવ્યય અદ્વૈત સર્વભાવાનામ દેવસ્તુર્યો વિભુસ્મૃત. એ પણ સ્વામીજીને નમસ્કાર વગેરે કરીએ ત્યારે બોલી શકીએ છીએ. ગઈકાલે હું એ સ્વામીજીને એ શ્લોકથી આવી રીતે અભિવાદન કર્યું. ના ના, એટલે એ બહુ જરૂરી છે. આવા શ્લોકોને ધ્યાનમાં રાખીને આપણે આ બોલીએ એમ. તુરીય પરમાત્મા સ્વરૂપે સ્વામીજીને આપણે નમસ્કાર કરીએ. નિવૃત્તે સર્વ દુઃખાનામ ઈશાન. ઈશાન કોને કીધા છે? શિવજીને કીધા છે. એક ઈશાન જ એ છે. તો સર્વ દુઃખોની નિવૃત્તિમાં ઈશાન છે. નિવૃત્તે સર્વ દુઃખાનામ ઈશાન પ્રભુ અવ્યય અદ્વૈત સર્વભાવાનામ દેવસ્તુર્યો વિભુસ્મૃત. તો મહાત્માઓએ આ તુરીય પરમાત્માને સર્વ દુઃખોની નિવૃત્તિમાં ઈશાન સર્વસમર્થ કીધા છે. અવ્યય છે, પ્રભુ છે, વિભુ છે, દેવ છે, તુરીય છે. એ પ્રમાણે એ શ્લોક પણ બહુ સુંદર છે. હરિ ઓમ.